તો નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનો વધુ એક ધડાકો, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો વધુ એક પત્ર મળ્યાનો દાવો કરાયો. નાનામાં પત્રમાં ભાજપ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના નામ છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આંકડાઓનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગરુડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા એક નેતાએ તોડપાણી કર્યાનો પણ આરોપ સાંસદે કર્યો છે. ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓની મિલીભગતનો તેઓએ આરોપ લગાવ્યો. જિલ્લામાં આટલો ભ્રષ્ટાચાર તો ખબર કેમ નહીં પડે તેવું વસાવાનું કહેવું છે. આપના નેતાઓ આટલા આરોપ મૂકે છે છતાં મારા સિવાય કોઈ નથી બોલતું. સીધી વાત એ છે કે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓના તાર મળેલા છે. એકબીજાની મિલીભગત છે એવું હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે એ જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? અગાઉ પણ મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કેટલાક નેતાઓની મિલીભગત છે. કોઈ પણ પક્ષનો નેતા કેમ ન હોય તેના વિરુદ્ધ પગલાં લેવાશે. આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી.